નમસ્કાર મિત્રો, અત્યારે હું અંજારની જે વિવાદિત જમીન કહી શકાય અને એક ટાઈમે કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા આપણા વીકે હુંબલ દ્વારા 200 કરોડના આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પરંતુ એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કેટલે સુધી પહોંચી, કેવી રીતે પહોંચી અને ક્યાં સુધી પહોંચી, કારણ કે એની કોઈ પણ જાતની પછી કોઈ માહિતી નથી વીકે હુંબલ દ્વારા દેવામાં આવી કે નથી જે એસડીએમ કક્ષાની જે જગ્યાએ જેના અંડરમાં આ આખી લેન્ડ ગ્રેબિંગની પ્રોસેસ કરવામાં આવી હતી એનો પણ હજી સુધી ક્યાંય ઉલ્લેખ જોવામાં નથી મળ્યો। હવે મુદ્દાની વાત કરું મિત્રો, અત્યારે તમે પાછળ જોઈ શકો છો જે 200 કરોડની વિવાદિત જમીનની જે વિરોધ પક્ષના નેતા દ્વારા જે વાત કરવામાં આવી હતી વીકે હુંબલ દ્વારા, જોઈ શકો છો અત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સર્વે નંબર જે મેકપર કુંભારડીનો સર્વે નંબર 160 હતો જે શ્રી સરકાર જમીન હતી અને અંજાર સીમની 1004 નો જે સર્વે નંબર હતો એ ગૌચર હતો। એ અત્યારે બધા દસ્તાવેજી પુરાવા અમારા હાથમાં છે। તો શું કારણથી આપણા જે અધિકારીઓ હોય કે વિરોધ પક્ષના નેતા હોય કે વિરોધ પક્ષ આખું હોય અત્યારે 8-6 મહિના સુધી મુહિમ હલાવી પછી એ મુહિમ ક્યાં હલી જતી હોય છે એ ખબર નથી પડતી। શું આ દેશમાં ન્યાયતંત્ર જેવું કે જે સંવિધાનના જે લખેલા અક્ષરો છે એનો હવે કોઈ મોલ નથી રહ્યો, અથવા તો એટલી જે જમીનો છે જે 200 કરોડની અત્યારે એમાં સ્પષ્ટ લખેલું છે કે અંજાર સીમની ગૌચર 1004 સર્વે નંબરની ગૌચર જમીન 9 હેક્ટર અને 16 આરે ચોરસ મીટરની આ જે જમીન છે અને સાથે મેકપરની સરકારી પડતર જમીન છે એ 12 હેક્ટર અને 92 આરેની આ જમીન છે ટોટલ। એટલે ક્યાંક ને ક્યાંક 40 થી 50 એકર જેટલી અત્યારે જે જમીન છે એની શું કારણથી વહીવટી તંત્રને કે પદાધિકારીઓને કે ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એમને શું કારણથી આટલી જે કિંમતી જમીન છે એની કાંઈ પડી નથી અત્યારે એ સમજવાનો વિષય છે। ક્યાંક ને ક્યાંક આ મોટા માથાઓ તમે જોઈ શકો છો ચારે બાજુ અત્યારે ફેન્સિંગ કરવામાં આવ્યું છે અને એક ટાઈમે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો કે આટલી કિંમતી જમીન શું કારણથી કોઈને પાછી નથી લેવી। અત્યારે તમે જોઈ શકો છો ચારે બાજુ ફેન્સિંગ કરી નાખવામાં આવ્યું છે, બાઉન્ડ્રી બનાવી નાખવામાં આવી છે। તો આ બધું કેના ઈશારે થઈ રહ્યું છે એ પણ જે વાત છે એ સમજવાનો વિષય છે। કારણ કે જો આ સરકારી કાગળ ખોટા હોય તો જેને કાગળ બનાવ્યા હોય એના ઉપર કેસ થવો જોઈએ, અને જો આ જેને પણ કબજો કર્યો હોય અને જો કબજો હટાવવામાં ના આવતો હોય એનો ગુનો હોય તો એના ઉપર કેસ થવો જોઈએ, એને જેલમાં નાખવો જોઈએ। પરંતુ અત્યારે કોઈને કાંઈ પડી નથી। જે ગરીબ લોકો છે એને કઈ રીતે દબાવવામાં આવે, આવા જે કરોડો અરબોપતિ છે એને કયો કાયદા કાનૂનની એને કાંઈ પડી નથી, એને કોઈ બીક નથી। પરંતુ જે સામાન્ય પરિવારના છે, જે ગરીબ પરિવારના છે એના ઉપર આ બધો કાયદો આ વ્યવસ્થા કામ કરતી હોય છે। જ્યારે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ અત્યારે ચારે બાજુ બાઉન્ડ્રી બનાવી નાખવામાં આવી છે અને આ મુદ્દાની આ વિષયની કોઈને કાંઈ પડી નથી। હવે સમજવાનો વિષય એટલો છે કે શું કારણથી વિરોધ પક્ષના એક ટાઈમના નેતા વીકે હુંબલ જે પ્રદેશ મહામંત્રીની જવાબદારી નિભાવે છે કોંગ્રેસમાં, એની જો સરકાર ગાંઠ ન વાળતી હોય એટલો વિરોધ કર્યા બાદ પણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ક્યાં ગઈ એ સમજવાનો વિષય છે। તો તમારા ને મારા જેવાને શું આ વહીવટી તંત્ર કે આ જે અધિકારીઓ છે એ ગાંઠ છે? અત્યારે બાબત એ છે અને વીકે હુંબલે એકોએક આ મુહિમ કેમ બંધ કરી નાખી એ આ જે લોકમુખે અત્યારે આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। બાકી આ બધા વિષયને લઈ, આ કિંમતી જમીનને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।